વાત કરીએ તો કરોડોના બિટકોઇન હેરાફેરી કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। શૈલેષ ભટ્ટ અને નલિન કોટડિયાના પરિજનોની ઈડીએ ધરપકડ કરી છે। 240 કરોડથી વધુના બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીની હેરફેર મુદ્દે ધરપકડ કરવામાં આવી છે। શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે। નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની ઈડીએ ધરપકડ કરી છે। તો બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સી મામલે ગેરકાયદે હેરફેરની તપાસ કરવામાં આવી। 10 દિવસના રિમાન્ડની માંગ કરાઈ છે। ઈડીની વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સી મામલે ગેરકાયદે હેરફેરની તપાસ હવે તેજ કરાઈ છે। 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, શું છે વધુ વિગતો? તો બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સી મામલે ગેરકાયદે હેરફેરની તપાસ તેજ કરાઈ છે। 10 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી આ મામલે, જ્યારે કે ઈડીની વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે। જે મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની ઈડીએ ધરપકડ કરી છે અને હવે તપાસ તેજ કરવામાં આવી છે। તો 240 કરોડથી વધુના બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીની હેરફેર મુદ્દે ધરપકડ કરાઈ છે। વધુ વિગતો માટે એકવાર ફરી જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, શું વધુ વિગતો મળી રહી છે આ સમગ્ર મામલે? ચોક્કસથી કૃષ્ણ, વાત કરવામાં આવે તો જે ચર્ચિત બિટકોઇન કૌભાંડ હતું તેની અંદર જે શૈલેષ ભટ્ટ આરોપી હતા તેની ધરપકડ કરવામાં આવી છે। શૈલેષ ભટ્ટની ધરપકડ બાદ સુપ્રીમ કોર્ટથી શૈલેષ ભટ્ટનો જે છુટકારો છે તે થયો હતો, તે જ જે ઈડી દ્વારા નોંધવામાં ફરિયાદ આવી હતી તેની અંદર વધુ 2 આરોપીની આજ રોજ જે ધરપકડ છે તે કરવામાં આવી છે। શૈલેષ પૂર્વ ધારાસભ્ય છે નલિન કોટડિયા સંબંધી રીતે ધરપકડ છે જે કરવામાં આવી છે। સમગ્ર બાબતને વધુના જે બિટકોઇન છે તેના ટ્રાન્ઝેક્શન છે તે કરવામાં આવે છે તેવી પણ વાત ઈડી દ્વારા કરવામાં આવી છે। અને શૈલેષ ભટ્ટના ભત્રીજો નિકુંજ ભટ્ટ અને નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની ઈડી ધરપકડ કરીને 10 દિવસના જે રિમાન્ડ છે તે રિમાન્ડની માંગ પણ કરવામાં આવી છે। બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સી મામલે ગેરકાયદેસર જે હેરાફેરી છે તે આશરે 240 થી 260 કરોડથી થઈ હોવાની જે રજૂઆત છે તે ઈડી દ્વારા કરવામાં આવી હતી અને 10 દિવસના રિમાન્ડની સામે ઈડીની વિશેષ અદાલતે 5 દિવસના જે રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે। જી, આભાર માહિતી આપવા માટે।